આજે વાત કરવી છે આદિવાસી પટ્ટાના શિક્ષણ વિભાગના એવા અંધેર વહીવટની જેને સાંભળીને હવે તમે પણ કહેશો કે આ છે ગુજરાતનો વિકાસ। ગુજરાતમાં એક તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્માર્ટ ક્લાસની મોટી મોટી વાતો થાય છે, ત્યારે છેવાડાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની વાસ્તવિકતા શું છે તેનો એક વરવો નમૂનો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાંથી સામે આવ્યો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ। છોટાઉદેપુરમાં વિકાસની વાતો તો ઘણી થાય છે, ખરેખર ત્યાં વિકાસ પહોંચ્યો છે ખરો? આ સવાલ આજે બધા પૂછી રહ્યા છે, કેમ કે નસવાડી તાલુકાના સોડત એટલે કે ચુનાખાળ પ્રાથમિક શાળામાં હાલ એવું દ્રશ્ય સામે આવ્યું કે જે આપણી શિક્ષણ વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો કરે છે। કેમ કે સોડત પ્રાથમિક શાળામાં માત્ર 2 જોડા છે અને 3 જ શિક્ષકો છે, જો 1 થી 5 ધોરણના બાળકોને અભ્યાસ કરાવે છે। પરંતુ અહીંયા આશ્ચર્યની વાત એ છે કે અહીં એક જ વર્ગખંડમાં હાલ 4 શિક્ષકો બેસી રહ્યા છે। આનું કારણ એ છે કે તાલુકા શિક્ષણ અધિકારીનો એક નિર્ણય બન્યું એવું છે કે નસવાડી સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થઈ ગયું છે। આખી શાળામાં માત્ર 5 બાળકો જ અભ્યાસ કરે છે અને 2 શિક્ષકો ત્યાં ફરજ બજાવે છે। શાળાનું મકાન જર્જરિત બનતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થિતિનું કોઈ નિરીક્ષણ કર્યા વિના એક એવો હુકમ કર્યો કે સ્ટેશન શાળાએ નજીકમાં આવેલી સોડત પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવી। આ હુકમના આધારે શાળા બંને શિક્ષકો સોડત શાળામાં પહોંચી ગયા, પરંતુ નવાઈની વાત અહીંયા એ છે કે છેલ્લા 10 દિવસથી આ બંને શિક્ષકો ત્યાં નવરાધૂપ બેસી રહ્યા છે, કારણ કે તેમની શાળાનો એક પણ વિદ્યાર્થી આ નવી જગ્યાએ ભણવા માટે આવ્યો જ નથી। આ મામલે શિક્ષકો અને આદિવાસી આગેવાનોનું શું કહેવું છે, એકવાર એ સાંભળી લઈએ। હા, સ્ટેશન વિસ્તાર પ્રાથમિક શાળા નસવાડીના 2 શિક્ષકો જેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમારી શાળાની અંદર બેસવા માટે ટીપીઓ સાહેબનો હુકમ છે, તેથી અમે અમારી શાળાની અંદર એમના બાળકો સાથે શિક્ષકોને અત્રે બેસવાની વ્યવસ્થા અમે આપી છે। અને બાળકો સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળાના અહીં વાલીઓ નથી મોકલતા, પરંતુ ટીપીઓ સાહેબની સૂચનાથી બંને શિક્ષકો અત્રેની શાળાની અંદર આવીને બેસે છે। અત્યારે અમારા 2 જ રૂમ છે અને 2 જ વર્ગખંડ છે, તેથી એક રૂમની અંદર 2 શિક્ષકો પોતપોતાના શૈક્ષણિક કાર્ય કરે છે। તો આજની તારીખની અંદર ઉપરના રૂમની અંદર અમે એક વર્ગ છે જે બાલવાટિકાથી બીજા ધોરણ સુધી અને 3, 4 અને 5 ધોરણ નીચેના વર્ગખંડની અંદર અમે બેસાડીએ છીએ। ટોટલ આજ રોજ 4 શિક્ષકો છે અને એક શિક્ષક અમારા પરમિનન્ટલી કેજ્યુઅલ રજા પર છે। આમ આ રૂમની અંદર 4 શિક્ષકો છે અત્યારે, જે ઉપરના રૂમની અંદર 2 શિક્ષકો હમણાં ડિવાઈડ થશે અને તે ક્લાસની અંદર બેસશે। એટલે આ અમે બે શિક્ષકો એક ક્લાસની અંદર અમે બેસીએ છીએ, પણ અત્યારે એ 2 શિક્ષકો છેલ્લા 10 દિવસથી અહીં અમારી સ્કૂલની અંદર બેસે છે। આજરોજ ચુનાખાન સોડત પ્રાથમિક શાળામાં ઓચિંતી વિઝિટ કરતાં માલુમ પડે છે કે એક જ શાળામાં 4 શિક્ષક છે અને એ જ વર્ગખંડમાં ફક્ત ને ફક્ત 20 જ બાળકો છે। બીજી બાજુ આ નસવાડીના ટ્રાયબલ એરિયામાં જ્યાં શિક્ષકોની બિલકુલ ઘટ છે, ત્યાં શિક્ષકોને ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરીને ત્યાં બદલી કરીને એ લોકોને ફરજ કરવાની તાલુકા વહીવટીતંત્ર એમને ફરજ નિભાવે તો શિક્ષકો પણ જવા માટે તૈયાર છે। અમે શિક્ષકોનો પણ અભિપ્રાય લીધો છે, પણ શિક્ષકો જવા તૈયાર છે, પણ તાલુકાનું તંત્ર અને જિલ્લાનું શિક્ષણ તંત્ર બેદરકાર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે। એ લોકોને તાત્કાલિક આ સોડત પ્રાથમિક શાળાની વિઝિટ લેવી જોઈએ। અને બીજી સ્ટેશન પ્રાથમિક શાળા છે ત્યાં તો મકાન પણ જર્જરિત હાલતમાં છે, ત્યાંના શિક્ષકોને પણ મજબૂરી ખાતર આ સોડત પ્રાથમિક શાળામાં બેસવું પડે છે અને ચુનાખાનની પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ અહીંયા હાજર રહેવું પડે છે। તો આ તાલુકાના વડા મથકે જો આવી ઘટના બનતી હોય તો નસવાડી તાલુકાના ઇન્ટરિયરના ગામડામાં શું હાલત હોય? વહેલામાં વહેલી તકે અહીંના ધારાસભ્યને હું જણાવવા માગું છું કે વિકાસની ગુલબાંગો જે ફૂંકે છે એ પોકળ સાબિત થયું છે। અને હું તો એવી માંગ કરું છું કે તાલુકાનું વહીવટી તંત્ર આજે ને આજે આ સ્કૂલની વિઝિટ લે અને જિલ્લાના શિક્ષણ અધિકારીને પણ વિનંતી કરું છું કે તમે તાબડતોડ આ સ્કૂલની મુલાકાત લો અને અહીંના ફરજ પર બેઠેલા શિક્ષકોને તમે બીજી જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા માટે ત્યાં મૂકો અને અહીંની જે સ્ટાફ છે એના બાળકો છે એના પૂરતા જ અહીંયા શિક્ષકો રાખે એવી મારી માંગ છે।
હું ટેશન પ્રાથમિક શાળામાંથી આવું છું. અમે ટેશન પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો છીએ. અહીં સોરઠ પ્રાથમિક શાળાનો ઓર્ડર કરેલો છે. સોરઠ પ્રાથમિક શાળાના બીજા 3 શિક્ષકો, એમ કહીને અમે કુલ 5 શિક્ષકો છીએ. અમારા 1 થી 5ની અંદર 5 બાળકો છે ટેશન શાળાના, પણ ત્યાં સ્કૂલ જર્જરિત છે એટલે TPO સાહેબનો ઓર્ડર અહીં છે એટલે અમે સોરઠ પ્રાથમિક શાળામાં આવીએ છીએ. બાળકો 5 બાળકો છે, 1 થી 5માં હતા, કારણ કે વાલીઓ નદી કિનારે સ્કૂલ છે એટલે બાળકો નહીં મોકલતા નથી. આજે 15 દિવસ થયા. અમે આ સુરતના બાળકોને ભણાવીએ છીએ. હા, એક વર્ગમાં 4 શિક્ષકો ભણાવીએ છીએ. મુશ્કેલી તો પડે ને, એક રૂમમાં 4 બાળકો, 4 ધોરણો, પણ રૂમ 2 જ છે એટલા માટે એક રૂમની અંદર અમારે 4 શિક્ષકોને બેસવું પડે છે. કેવો કપરો સમય છે આ તમારા જીવનનો, એક સાથે 4 શિક્ષકો બેસવાનો? કપરો સમય તો છે પણ હવે કોઈ વ્યવસ્થા નથી એટલે સાહેબે અહીંની વ્યવસ્થા કરી એટલે પછી બેસવું પડે છે. અહીંયા મોટો સવાલ એ થાય છે કે બાળકો શાળાએ કેમ નથી આવી રહ્યા. આની પાછળ વાલીઓનો રોષ અને ડર બંને જવાબદાર છે. જે સ્ટેશન શાળાની નજીકમાં કોઈ ભાડાનું મકાન લઈને શાળા ચલાવવાને બદલે શિક્ષણ વિભાગે બાળકોને 1 કિલોમીટર દૂર નદીના કિનારે આવેલી સોરઠ શાળામાં જવાનો હુકમ કરી દીધો. નાના બાળકોને નદી કિનારે એટલે દૂર ભણવા મોકલવા માટે વાલીઓ બિલકુલ તૈયાર નથી. વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું જ બંધ કરી દીધું છે અને પરિણામે સ્ટેશન પ્રાથમિક શાળાએ હવે કાયમી તાળા વાગી જવાની અહીંયા નોબત આવી ગઈ છે. આ સમગ્ર ઘટના એક શાળા પૂરતી સીમિત નથી, પરંતુ નસવાડી તાલુકાની આખી શિક્ષણ વ્યવસ્થાની આણે પોલ ખોલી નાખી છે. આદિવાસી સમાજના જે જાગૃત લોકોએ જ્યારે આ બાબતની જાણ કરી ત્યારે તેઓએ શાળાએ પહોંચીને તપાસ કરી અને શિક્ષણ વિભાગનો આખો અંધેર વહીવટ અહીંયા ખુલ્લો પાડ્યો છે. એક તરફ આંકડાઓ જોઈએ તો નસવાડી તાલુકામાં કુલ 212 પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાંથી 4 પ્રાથમિક શાળાઓ તો એવી છે કે એક પણ કાયમી શિક્ષક જ ત્યાં નથી. ત્યાં વિદ્યાર્થીઓ શિક્ષકોની રાહ જોઈને બેઠા છે અને બીજી તરફ અહીં બાળકો વિના 2 શિક્ષકો વર્ગમાં નવરા બેઠા છે. અને આ કેવું મેનેજમેન્ટ અત્યારે આદિવાસી પટ્ટામાં ચાલી રહ્યું છે તે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ જાય છે. એક બાજુ આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો ઘણી થાય છે, પરંતુ ખરેખર આજે પણ ત્યાંનો જે માનવી જે છે એ વિકાસથી વંચિત છે. આદિવાસી વિસ્તારોમાં અનેક વ્યવસ્થાઓમાં ખામીઓ છે. સુવિધાઓના અભાવે પહેલેથી જ બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ જે છે મળતું નથી, અને તેમાં પણ વળી અધિકારીઓના આવા નિર્ણયોથી જે હવે બળતામાં ઘી હોમવા જેવું કામ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો અને વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તાલુકા શિક્ષણ અધિકારી હુકમ કરે ત્યારે સ્થળ પર સ્થિતિનું ભાન રાખતા નથી, જેઓ ભોગ નાના ભૂલકાઓ બની રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વાલીઓના આક્રોશ અને આદિવાસી સમાજની રજૂઆત પછી શિક્ષણ વિભાગ પોતાની ભૂલ સુધારે છે કે કેમ, અને બાળકોના ભવિષ્ય અંધકારમાં ધકેલાતું અટકાવે છે કે નહીં. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.